વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કુમુદવાડી નજીક કુરિયર કંપનીના કર્મચારી પર હુમલો કરાયો। લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડેલ। આ અંતર્ગત વજભૂમિ સપાટ સેન્ટર ભાવનગર શહેરના બોરતળા વિસ્તારમાં કુમુદવાડી નજીક એક કુરિયરના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે। બે જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। બે શખ્સો દ્વારા હુમલો કરતા કુરિયરના કર્મચારી દર્શક વાઘેલા ઇજાગ્રસ્ત થયા હતા। આ અંતર્ગત કુમુદવાડી વિસ્તારમાં મીશો કંપનીના કુરિયરના કર્મચારી દર્શક વાઘેલા વ્રજભૂમિ અપાર્ટમેન્ટ પર ફરજ પર હતા ત્યારે બે શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જોકે સમગ્ર ઘટનામાં અગાઉની ફરિયાદની દાજ રાખીને હુમલો થયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। તો બનાવને પગલે સીસીટીવી પણ સામે આવ્યા છે। આ અંગે સીસીટીવી તપાસ કરવામાં આવશે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।